નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. વરસાદની નવી સિસ્ટમ ક્યાં પહોંચી છે, કેટલે પહોંચી છે, કયા જિલ્લાઓ માટે વોર્નિંગ આપવામાં આવી છે, ક્યારથી ગુજરાતમાં વરસાદ શરૂ થશે, આ તમામ વિષયો પર વાત કરવી છે. સૌથી પહેલાં મારી પાછળ તમે વિન્ડીની સ્ક્રીન જોઈ રહ્યા છો અને સ્ક્રીન પરથી માહિતી મેળવી લઈએ વિન્ડીની સ્ક્રીન પરથી કે સિસ્ટમ છે એ કયા વિસ્તારમાં પહોંચી છે. બંગાળની ખાડીમાંથી બનેલી એ સિસ્ટમ એ લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ઓડિશા આસપાસના, વિશાખાપટ્ટનમ આસપાસના વિસ્તારોમાં લેન્ડફોલ થયું અને ત્યાર પછી એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. સિસ્ટમ છે એ થોડીક નબળી પડી છે, ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, એના પછી એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને એના પછી લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. અત્યારે એ ઓડિશાથી આ તરફ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી નજીક પહોંચી છે આ સિસ્ટમ. આ વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમ છે અને હવે એવું કહેવાય રહ્યું છે કે સિસ્ટમ ગુજરાત પર આવશે અથવા તો ગુજરાતથી પસાર થશે. એ સિસ્ટમ બંને કિસ્સાઓમાં એવું થશે કે જો એ ગુજરાત પરથી પસાર થાય છે તો પણ અને ગુજરાત ઉપરથી કે ગુજરાતમાંથી પસાર થાય છે તો પણ વરસાદ છે ભરપૂર પ્રમાણમાં ગુજરાતમાં લઈને આવશે. ભારેથી અતિ ભારે વરસાદ છે એ જે ગુજરાત રિજનનો આખો પટ્ટો છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત વાળો, એ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવે સિસ્ટમ એવી શક્યતા છે. એની સાથે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો ખાસ કરીને જે વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે એ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર છે, અમરેલી છે, જૂનાગઢ છે, એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ લઈને આવશે. એ આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જેટલો વરસાદ પડશે એ પ્રમાણેનો વરસાદ નહીં હોય. ભારેથી અતિ ભારે વરસાદ બની શકે કે ન પડે, પણ સામાન્યથી મધ્યમ અને હળવો વરસાદ પડશે એવી અત્યારે એવું અનુમાન છે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. એટલે સિસ્ટમ અત્યારે આ દિશાની અંદર છે. હવે જોઈ લઈએ સેટેલાઇટ તસવીર શું કહી રહી છે. આ સેટેલાઇટ તસવીર અને તમે જોઈ શકો છો સેટેલાઇટ તસવીરની અંદર ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં મોટા પ્રમાણમાં વાદળો છે એ છવાયેલા છે. મહીસાગર, સાબરકાંઠા, પાટણ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં, છોટાઉદેપુર છે, અરવલ્લી આસપાસના વિસ્તારોમાં છે, વડોદરા આસપાસના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે. એ વિસ્તારોમાં આજ રાતથી અથવા તો આજ સાંજથી વરસાદ છે શરૂ થઈ જાય એવી શક્યતા છે. એ સિસ્ટમ જે અહીંયા હતી એ હવે ખસી અને થોડી આગળ વધી છે અને આ જે ગાઢ વાદળો છે એ વિસ્તારમાં છે એટલે ત્યાં અતિશય ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં, દક્ષિણમાં છૂટો છવાયો, આ તરફ સુરેન્દ્રનગર, મોરબી છે, બોટાદ છે, ભાવનગર છે, ત્યાં છૂટા છવાયા વાદળો છે. કચ્છમાં અમુક વિસ્તારોમાં વાદળો છે એટલે ત્યાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોન છે એનો ટ્રેક શું કહી રહ્યો છે એ જોઈ લઈએ. આ જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે, તો બંગાળની ખાડીની અંદર બનેલી જે સિસ્ટમ છે એનો ટ્રેક તમે જોઈ રહ્યા છો. આ તરફ એ આ રીતે એ આગળ વધી છે, અહીંયાથી એ ઉદ્ભવ થઈ અને ધીમે ધીમે ઓડિશા તરફથી આગળ વધી છે અને અત્યારે એ ભિલાઈ આસપાસના વિસ્તારોની અંદર છે. ધીમે ધીમે મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોની અંદર પહોંચશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં, અને એવું કહેવાય રહ્યું છે કે ત્યાંથી ધીમે ધીમે આગળ વધતા વધતા એ આપણે ત્યાં છોટાઉદેપુરથી કે રાજપીપળાથી અંદર આવશે ગુજરાતમાં અને પછી એ સાર્વત્રિક વરસાદ છે ગુજરાતમાં લઈને આવશે. આ પ્રકારની એક શક્યતાઓ છે. હવામાન વિભાગનું મોડેલ એવું કહી રહ્યું છે કે આ સિસ્ટમ છે અત્યારે આ વિસ્તારમાં છે, ત્યાંથી એ ધીમે ધીમે આગળ વધશે અને આગળ વધી અને આ તરફ રાજસ્થાન તરફ જશે. ઘણા મોડેલ એવું પણ કહી રહ્યા છે કે ઉત્તર તરફ જશે, મધ્યપ્રદેશ તરફ જશે અને વળાંક લઈ લેશે. એટલે હવે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે, લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને જેમ એ આગળ વધશે એની તીવ્રતાના આધારે નક્કી થશે કે કઈ તરફ જશે. શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે ગુજરાત પરથી એ પસાર થાય અને એ ગુજરાત પરથી પસાર થાય તો એ સાર્વત્રિક વરસાદ છે લઈને આવશે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ લઈને આવે એવી પણ શક્યતા છે. હવામાન વિભાગનું ફોરકાસ્ટ શું કહી રહ્યું છે, ગુજરાત માટે કયા જિલ્લાઓમાં આજના દિવસ માટે એલર્ટ આપવામાં આવ્યું છે, તો આજના દિવસ માટે હવામાન વિભાગે 30 તારીખ માટે જે આગાહી કરી છે એમાં છોટાઉદેપુર છે, નર્મદા છે, એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ માટે. એટલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે. એની સાથે દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે અને ભરૂચ છે, એ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય સિસ્ટમ જ્યારે આવશે ત્યારે રેડ એલર્ટ
એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું છે. કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જોઈ લઈએ. આજે ઓરેન્જ એલર્ટ છે. આવતીકાલ માટે રેડ એલર્ટની વોર્નિંગ પણ આપવામાં આવી છે. એટલે આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, ડાંગ આ જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અમદાવાદ, આણંદ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે. એ સિવાય દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ખેડા અને ગાંધીનગર એ ઓરેન્જ એલર્ટમાં છે. એટલે ત્યાં અતિભારે વરસાદ પડી શકે છે. એ સિવાય નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે. એ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એ સિવાય કચ્છ માં પણ વરસાદની શક્યતાઓ છે. કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા આવતીકાલે વ્યક્ત કરવામાં આવી છે. વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ એ સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે આવતીકાલે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એની સાથે 1 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદ વધારે પડવાનો છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં સામાન્ય હળવા ઝાપટા પડે એવી શક્યતા છે 1 તારીખે. વરસાદનું જોર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વધારે રહેશે. સિસ્ટમ જેમ આગળ આવશે એના આધારે આ અલર્ટ છે, આ વોર્નિંગ છે, એમાં પરિવર્તન આવતું રહેશે. એટલે 1 તારીખે વાવ, થરાદ, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા છે, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ભરૂચ છે, સાબરકાંઠા, અરવલ્લી છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એની સાથે મહીસાગર, પંચમહાલ, ખેડા અને વડોદરા, સુરત, નવસારી, દમણ અને વલસાડ આ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ જ્યારે નજીક આવશે એટલે આ તરફથી અહીંયાથી પ્રવેશ કરશે અને પછી ધીમે ધીમે એ આગળ વધશે. જેમ આગળ વધતી જશે એમ પાછળના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટતું જશે. આગળ વધશે એટલે એનો જે ઘેરાવો હશે એ ઘેરાવામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે એવું પૂર્વાનુમાન અત્યારે વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો છે, આ જે બધા વિસ્તારો છે વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા એ બધા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં વરસાદ છે એ વધારે રહેશે. એની સાથે સાથે અમદાવાદ, આણંદ, વડોદરા છે, ખેડા છે એ બધા વિસ્તારોમાં વધારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, ડાંગ જેવા વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ રહેશે. દરિયા કિનારાની નજીકના વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ રહેવાની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ વરસાદની શક્યતાઓ છે. એની સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આ જે વિસ્તારો છે કે જે સતત વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજકોટના પણ અમુક વિસ્તારો કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે એ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે. ભારે વરસાદ પડે કે અતિ ભારે વરસાદ પડે કે અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત નથી કરવામાં આવી. પણ સાર્વત્રિક વરસાદ આ જે સિસ્ટમ આવશે એ સિસ્ટમ લઈને આવશે એ પ્રકારની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું જે મોડેલ છે એ શું કહી રહ્યું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગનું મોડેલ આજે 30 તારીખ માટે તમે જોઈ રહ્યા છો. એનો જે વ્યાપ છે એ આ વિસ્તારો સુધી છે અને એટલા માટે આજે છે સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારોમાં, કચ્છના અમુક વિસ્તારોમાં પણ અને દક્ષિણ ગુજરાતમાં આજના દિવસમાં વરસાદ પડે એવું હવામાન વિભાગનું મોડેલ કહી રહ્યું છે. સિસ્ટમ અત્યારે આ રીતે છે અને પછી ધીમે ધીમે આગળ વધશે. એટલે આ 31 તારીખ તમે જુઓ ધીમે ધીમે આગળ વધી રહી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં. એટલે સિસ્ટમનો અહીંયા સુધી વ્યાપ છે. એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત છે, છોટાઉદેપુર, દાહોદ છે, વડોદરા છે, બધા વિસ્તારોમાં વરસાદ. અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગરના વિસ્તારોમાં વરસાદ. એ સિવાય સુરત છે, તાપી, નવસારી, ડાંગ, વડોદરા એ બધા વિસ્તારોમાં વરસાદ છે એ આવતીકાલે પડશે. ભારેથી અતિભારે વરસાદ છે એ કચ્છમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. પછી 1 તારીખથી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે. પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના અમુક વિસ્તારોમાં ક્યાંક વરસાદ છે કદાચ ન જોવા મળે પણ બાકી બધા જ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે, ગુજરાતની ઉપરથી પસાર થાય એવું અત્યારે આ મોડેલ કહી રહ્યું છે. 2 તારીખ છે અને 2 તારીખે જોઈ રહ્યા છો સિસ્ટમ છે આ તરફ ફંટાઈ ગઈ છે અને પછી ગુજરાતમાં વરસાદનું જોર છે એ ધીમે ધીમે ઘટશે એવું મોડેલ બતાવી રહ્યું છે. 3 તારીખે પણ વરસાદ છે રહેશે અને 4 તારીખથી પછી સાવ વરસાદનું જોર છે એ ઓછું થઈ જશે અને કચ્છના અમુક વિસ્તારો છે
સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે જેમ કે દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, ભાવનગર છે, એ વિસ્તારો, બોટાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, એ વિસ્તારોમાં વરસાદ રહેશે. આ તરફ છે વડોદરા, આણંદ, ગાંધીનગર, ખેડા અને સુરત છે, એનાથી નીચેનો જે પટ્ટો છે વલસાડ સુધીનો, ત્યાં વરસાદ છે એ રહેશે. ધીમો ધીમો છૂટો છવાયો વરસાદ છે અને પછી વરસાદનું જોર છે એ ઘટશે. પછી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે એવી શક્યતાઓ છે. એટલે અત્યારે આ જે સિસ્ટમ આવી છે એ સિસ્ટમ 31 તારીખથી એટલે આવતીકાલથી લઈ અને બીજી 3જી તારીખ સુધી ભારે વરસાદ લઈને આવે એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનું જે પૂર્વાનુમાન છે એ સતત અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તમે પણ અમારા સુધી પહોંચાડો કે તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો, એ પણ તમે અમારા સુધી લખીને પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.